હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે કરવાના છે ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર્સ, ચેપ્ટર નંબર 5, મોરલ ફિલોસોફીઝ એન્ડ વેલ્યુઝ. બરાબર છે. હવે બિઝનેસ એથિક્સની અંદર કેવું છે કે લાઈક આપણે જ્યારે પણ કશે કામ કરીએ છીએ ને, બરાબર, તો એક ગ્રુપની અંદર કામ કરતા હોય, એક ટીમની અંદર કામ કરતા હોય, તો ત્યાં આપણે કેવું હોય કે ગ્રુપની જે ફિલોસોફી હોય, બરાબર છે, એની જે વેલ્યુઝ હોય, એના જે મોરલ્સ હોય, એને આપણે ફોલો કરતા હોઈએ. પણ આગળના ચેપ્ટરમાં ભણી ગયા એ પ્રમાણે કશે ને કશે એવું બનતું હોય કે જે ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર્સ છે, જે ઇન્ડિવિજ્યુઅલ ફિલોસોફી છે, જે મોરલ વેલ્યુઝ છે, બરાબર છે, એ બધી વસ્તુ કશે ને કશે અહીંયા આ બધી વસ્તુની અંદર મેટર કરતી હોય છે. બરાબર. હવે આજે આપણે જોવાના છે કે મોરલ ફિલોસોફી શું છે. બરાબર. એમ તો તમને બધાને ખબર જ હશે, પણ એકવાર તમને ફરીથી કહી દેવા, બરાબર, કે મોરલ ફિલોસોફી શું છે. તો આ ચેપ્ટરમાં આપણે ભણવાના છે મોરલ ફિલોસોફી વિશે, કોને કહેવાય એ, અલગ અલગ મોરલ ફિલોસોફીઝ, બરાબર છે, કોન્સિક્વન્શિયાલિઝમ, યુટિલિટેરિયાનિઝમ, હેડોનિઝમ, બરાબર, ડિયોન્ટોલોજી, રિલેટિવિટીઝમ, પછી વર્ચ્યુ એથિક્સ, જસ્ટિસ થિયરી, એ બધી થિયરી આપણે આની અંદર ભણવાના છે. પછી આ જે મોરલ ફિલોસોફી છે એને એથિકલ ડિસિઝન મેકિંગ કરતી વખતે કેવી રીતે અપ્લાય કરવાનું છે એ, બરાબર છે. વ્હાઇટ કોલર ક્રાઇમ, રોલ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર્સ ઇન બિઝનેસ એથિક્સ, આ બધા ટોપિક આપણે આની અંદર ભણવાના છે. તો આપણે સૌથી પહેલાં જોઈશું કે મોરલ ફિલોસોફી એટલે શું. વોટ ઇઝ મોરલ ફિલોસોફી? મોરલ કોને કહીએ? મોરલ એટલે જે વસ્તુ નૈતિક છે એવી, બરાબર. આપણને એવું શીખવાડવામાં આવેલું કે નૈતિક ફરજો કઈ કઈ છે, દેશ માટે આપણી નૈતિક ફરજો કઈ કઈ છે, બરાબર. તો ભાઈ રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું, રાષ્ટ્રગીત વાગે તો આપણે ઊભા થવું, બરાબર છે, એને સલામ કરવું. પછી એવી નાગરિક રિલેટેડ બી બહુ બધી છે કે આપણે એઝ અ સિટીઝન આપણે શું કરવું જોઈએ, બરાબર છે. તો આપણા મોરલ વેલ્યુઝ શું છે? તો દેશના જેટલા બી નાગરિક છે એનું આપણે સન્માન કરવું જોઈએ, બરાબર છે. આપણું જે સંસ્કૃતિ છે એનું સન્માન કરવું જોઈએ, ઓકે, વડીલોને માન આપવું જોઈએ. આ બધી થઈ એક નૈતિક ફરજો, બરાબર. તો એવી રીતે જે મોરલ ફિલોસોફી છે, બરાબર છે, એ શું છે? તો મોરલ ફિલોસોફી ઇઝ ધ બ્રાન્ચ ઓફ ફિલોસોફી ધેટ કન્ટેમ્પલેટ્સ વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ, બરાબર છે. તો એક ફિલોસોફીની જ એક બ્રાન્ચ છે, બરાબર છે, જેની અંદર શું આવે છે, જેની અંદર શું કન્સિડર કરવામાં આવે છે, વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ, બરાબર છે. કઈ વસ્તુ સાચી છે અને કઈ વસ્તુ રોંગ છે એ વસ્તુને અહીંયા કન્સિડર કરવામાં આવે છે, બરાબર છે. ઇટ એક્સપ્લોર્સ ધ નેચર ઓફ મોરાલિટી એન્ડ એક્ઝામિન્સ હાઉ પીપલ શુડ લીવ ધેર લાઈફ ઇન રિલેશન ટુ અધર્સ. તો અહીંયા કેવું છે કે એ શું એક્સપ્લોર કરે છે? તો જે લોકો લાઈક આપણા પર્સપેક્ટિવ કેવા છે બીજા પ્રત્યે, બરાબર, જીવન પ્રત્યે કે પછી બીજા પ્રત્યે, કે આપણે લોકોની સાથે કેવી રીતે બિહેવિયર કરીને એ લોકોની સાથે રહીએ છીએ, બરાબર. એ ઓફકોર્સ ડિપેન્ડ કરતા હોય આપણા એ વ્યક્તિની સાથે રિલેશનશિપ કેવા છે, બરાબર છે, એના પર. ત્યારે આપણે કેવી મોરાલિટીનો યુઝ કરીએ છીએ, બરાબર. કે લાઈક કોઈ વ્યક્તિ બહુ સ્ટ્રીક હોય, બરાબર, એ વ્યક્તિની સાથે, અને માની લો કે એની સાથે કોઈ કોમ્યુનિકેશન કરે છે, તો ઓફકોર્સ એ શું કરશે કે ગભરાતો કોમ્યુનિકેશન કરશે, બરાબર છે. પછી એવી ઇન્ફોર્મેશન છે કે જેનાથી સામેવાળી વ્યક્તિ ગુસ્સે થઈ જાય, ઓકે, તો એવી ઇન્ફોર્મેશન એને છુપાવશે, ખોટું બોલશે, બરાબર છે. એટલે ડિપેન્ડ કરે છે કે સામેવાળી વ્યક્તિ સાથે એના રિલેશન કેવા છે. પછી બહુ ફ્રેન્ડલી હોય, બરાબર છે, એને એ બધી જ વસ્તુ કહેતો હોય, તો એના લાઈફ માટે એ બધી જ વસ્તુ કહેતો હોય. એ નેચર ઓફ મોરાલિટી એન્ડ એક્ઝામિન્સ હાઉ પીપલ શુડ લીવ ધેર લાઈવ્સ ઇન રિલેશન ટુ અધર્સ, એટલે બીજા પર એ ડિપેન્ડ કરે છે, ઓકે, કે આપણે એ લોકોની સાથે કેવી રીતે બિહેવિયર કરીએ છીએ, એની સાથે આપણા રિલેશન કેવા છે, ઓકે. એના પછી છે ઇટ રિફર્સ ઇન પર્ટિક્યુલર ટુ ધ સ્પેસિફિક પ્રિન્સિપલ્સ ઓર રૂલ્સ ધેટ પીપલ યુઝ ટુ ડિસાઇડ વોટ ઇઝ રાઇટ ઓર રોંગ. હવે અહીંયા કેવું છે કે પર્ટિક્યુલર વ્યક્તિ છે, બરાબર છે, એમના કેટલા સ્પેસિફિક પ્રિન્સિપલ્સ છે, કેટલાક રૂલ્સ છે, બરાબર છે, એની અંદરથી લોકો એવું ડિસાઇડ કરે છે કે આ વસ્તુ
સાચી છે અને આ વસ્તુ રોંગ છે. હવે આ વસ્તુ ક્યાંથી આવે છે? આપણા સોશિયલિઝમમાંથી, બરાબર. આપણી જે સોસાયટીના જે રૂલ્સ રેગ્યુલેશન્સ જે નોર્મ્સ છે, બરાબર છે, જે સોસાયટીએ ડિસાઇડ કરેલું છે. તમને આગળ જે કોલ્સબર્ગના 6 સ્ટેપ્સ શીખવાડેલા એમાં ત્રીજું અને ચોથું સ્ટેપ હતું. એની અંદર એવું જ હતું કે લાઈક આપણે કેવું છે કે સોસાયટી જે શીખવે છે ને એ પ્રમાણે આપણે અહીંયા બિહેવિયર કરીએ છીએ. ઓકે, તો જે પર્ટિક્યુલર પ્રિન્સિપલ્સ જે છે, બરાબર છે, જે આપણી સોસાયટીએ બનાવેલા છે કે કેટલાક રૂલ્સ છે, નોર્મ્સ છે, એ પ્રમાણે આપણે બિહેવિયર કરીએ છીએ, બરાબર છે. અને એ પ્રમાણે આપણે સામેવાળી વ્યક્તિને પણ જજ કરીએ છીએ કે કોઈ સિચ્યુએશનને જજ કરીએ છીએ કે આમાંથી સાચું શું છે અને આમાંથી ખોટું શું છે, બરાબર. એના પછી છે કે મોરલ ફિલોસોફી ઇઝ અ પર્સન્સ પ્રિન્સિપલ્સ એન્ડ વેલ્યુઝ ધેટ ડિફાઇન વોટ ઇઝ મોરલ ઓર ઇમોરલ. હવે આ જે મોરલ ફિલોસોફી છે ને, બરાબર છે, એ એક્ઝેક્ટલી શું છે? તો એક પર્સન છે, એ પર્સને પોતાના પ્રિન્સિપલ્સ સેટ કરેલા છે, કેટલીક વેલ્યુઝ સેટ કરેલી છે લાઈફ જીવવા માટે, બરાબર છે. તો એની અંદરથી ડિસાઇડ કરી શકે છે કે આ વસ્તુ મોરલી રાઇટ છે અને આ વસ્તુ ઇમોરલ છે, બરાબર છે. એટલે કે નૈતિક છે અને અનૈતિક છે, ખોટું છે અને સાચું છે. ઓકે, મેકિંગ ડિસિઝન્સ રિક્વાયર્સ અ પર્સન ટુ ઇવેલ્યુએટ ધ રાઇટનેસ ઓર મોરાલિટી ઓફ ચોઇસીસ ઇન ટર્મ્સ ઓફ હિઝ ઓન પ્રિન્સિપલ્સ એન્ડ વેલ્યુઝ, બરાબર છે. તો જ્યારે પણ ડિસિઝન મેકિંગ કરવાનું હોય ત્યારે એક પર્સન ઇવેલ્યુએટ કરી શકે છે કે આ વસ્તુ છે ને, રાઇટનેસ એટલે ટ્રુથનેસ, બરાબર, આ વસ્તુ સત્ય છે, આ વસ્તુ સાચી છે, બરાબર, મોરલી આ વસ્તુ રાઈટ છે. ઓકે, તો અહીંયા એ પોતાના પ્રિન્સિપલની ઉપર કે એણે જે વેલ્યુ સેટ કરેલી છે એની લાઈફ માટે, બરાબર છે, એની જે ફિલોસોફીસ છે એ પ્રમાણે એ શું કરશે? અહીંયા ડિસિઝન લેશે અને એને એવું લાગશે કે હા, આ વસ્તુ મોરલી રાઈટ છે. ઓકે, મેકિંગ ડિસિઝન રિક્વાયર્સ અ પર્સન ટુ ઇવેલ્યુએટ ધ રાઇટનેસ, બરાબર છે. અહીંયા આપણે એક સાચી વસ્તુને સાથ આપવાનું છે. પછી કેવું હોય કે લુચ્ચા મનના લોકો હોય, બરાબર, તે લોકોની ફિલોસોફી પણ એવી જ હોય, તો ત્યારે એ રાઇટનેસ નહીં કહેવાય. એના માટે કેવું છે કે ખરેખર વ્યક્તિ સાચાને સાથ આપતો હોય એવો હોવો જોઈએ, બરાબર. While taking decision related to business ethics and resolving ethical dilemma, person is guided by his moral philosophy, બરાબર. તો જ્યારે પણ આપણે ડિસિઝન લેતા હોઈએ, બરાબર છે, ડિસિઝન મેકિંગ કરતા હોઈએ, તો ત્યારે એના જે બિઝનેસ એથિક્સ છે એને અહીંયા રિલેટ કરે છે, બરાબર છે. કે પછી એથિકલ ડિલેમા જ્યારે સોલ્વ કરતો હોય ત્યારે પણ એની મોરલ ફિલોસોફીસ છે, બરાબર છે, એને અહીંયા એ કામે લગાડે છે, બરાબર. તો એની જે મોરલ ફિલોસોફી છે, બરાબર, કે કોઈ બી એક પર્ટિક્યુલર વસ્તુ વચ્ચે કે લાઈક આ સિચ્યુએશન છે તો એની અંદર આ વસ્તુ રાઈટ છે, આ વસ્તુ રોંગ છે, આ વ્યક્તિએ આ વસ્તુ રાઈટ કર્યું, આ વસ્તુ રોંગ કર્યું, બરાબર. તો એ થઈ એક મોરલ ફિલોસોફી. તો મોરલ ફિલોસોફી અને બિઝનેસ એથિક્સ, બરાબર છે, એની અંદર લાઈક ફરક જેવું શું છે? જે મોરલ ફિલોસોફી છે એની અંદર શું છે? તો મોરલ ફિલોસોફી ઇટ પરટેન્સ ટુ ધ ઓવરઓલ ગાઈડિંગ belief system behind the individual's perception of right or wrong. તો મોરલ ફિલોસોફી શું છે? તો અહીંયા છે ને એક આપણે ઓવરઓલ રિવ્યૂ જોઈએ ને, બરાબર છે, તો આપણી જે બિલીફ છે, બરાબર છે, એક ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે એનું એક કઈ વસ્તુ રાઈટ છે અને કઈ વસ્તુ રોંગ છે એ વસ્તુ જોવાના જે પરસેપ્શન છે, બરાબર છે, એને અનુલક્ષીને એક અહીંયા જે એ ડિસિઝન બનાવે છે, બરાબર છે, કે પછી એ સમજે છે કે હા વસ્તુ રાઈટ છે, વસ્તુ રોંગ છે. ઓકે, એને અનુલક્ષીને એ જે પણ ફિલોસોફી બાંધે છે એને કહીશું આપણે મોરલ ફિલોસોફી. અને બિઝનેસ એથિક્સ શું છે? તો બિઝનેસ એથિક્સની અંદર એટલો ફરક છે, ઇટ ડિમાન્ડ ધેટ ધ કંપની એક્ઝામિન્સ ઇટ્સ બિહેવિયર ટોવર્ડ્સ ધ આઉટસાઇડ વર્લ્ડ. ઇટ ટેક્સ ઇન્ટુ કન્સિડરેશન મોરાલિટી, એથિકલ રિઝનિંગ એન્ડ એથિકલ એપ્લિકેશન. હવે જે કંપની છે એ કંપની એક એમ્પ્લોય છે એનું બિહેવિયર કેવી રીતે એક્ઝામિન કરે છે? તો એક લાઈક ખાલી એ લોકોનું ઓર્ગેનાઇઝેશન નહીં પણ એના બહારની જે દુનિયા છે ત્યાં પણ એ કેવી રીતે બિહેવિયર કરે છે અને કંપનીની અંદર બી કેવી રીતે બિહેવિયર કરે છે, બરાબર છે. એ બધી વસ્તુને અહીંયા એ એક્ઝામિન કરે છે. ઓકે, અને અહીંયા
એની જે મોરાલિટી છે, એની જે મોરલ ફિલોસોફી છે, બરાબર, કોઈ પણ સિચ્યુએશનની અંદર ડિસિઝન લેવાની કે કામ કરતાં કરતાં આપણે જે ગોલ સેટ કરેલા છે, જે એમ સેટ કરેલા છે, બરાબર, એની અંદર એ કેવી રીતે ડિસિઝન લે છે કે કામ કરે છે એના પર, ઓકે, એ બધી વસ્તુ, પછી એથિકલ રિઝનિંગ, જે એથિક્સ છે એનું એપ્લિકેશન એ કેવી રીતે કરે છે, એ બધી વસ્તુ એટલે બિઝનેસ એથિક્સ, બરાબર. હવે આપણે જોઈએ કે મોરલ ફિલોસોફી અને બિઝનેસ એથિક્સ જે છે એને એક્ઝામ્પલની સાથે જોઈએ. ચલો તો હવે આપણે જોઈશું કે મોરલ ફિલોસોફી અને બિઝનેસ એથિક્સ છે, બરાબર, એ એકબીજાને કેવી રીતે રિલેટ કરે છે અને કેવી રીતે એ લોકો અલગ છે. તો જે મોરલ ફિલોસોફી છે, બરાબર છે, હવે ફિલોસોફી છે ને ખાલી એક નથી. ફિલોસોફીની અંદર બહુ બધા ટોપિક આવે, બહુ બધા ટોપિક. ફિલોસોફી તમે કહો ને ઇન શોર્ટ આપણી વિચારસરણી, બરાબર, આપણી વિચારસરણી. કોઈ પણ પરિસ્થિતિ કે વ્યક્તિ પ્રત્યે આપણે જે વિચારસરણી રાખીએ છીએ, આપણા જે પર્સપેક્ટિવ છે, બરાબર છે, અને આપણે એવું આઈડેન્ટિફાઈ કરતાં આવડે છે કે આ વ્યક્તિ રોંગ છે, આ વ્યક્તિ રાઈટ છે, આ વ્યક્તિ આ જગ્યા પર રોંગ છે ને આ જગ્યા પર રાઈટ છે, બરાબર. એ પ્રકારની જે આપણી જે વિચારસરણી એને આપણે કહીશું ફિલોસોફી. તો આ વસ્તુ છે ને ખાલી એક સિંગલ નહીં હોય, બરાબર. મોરલ ફિલોસોફી છે ને એ એવરી પર્સન એ અલગ અલગ હોય છે, બરાબર છે, અને એની એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પાસે પણ એ અલગ અલગ હોય છે, બહુ બધી હોય, બરાબર છે. એટલે ધેર ઇઝ નો સિંગલ મોરલ ફિલોસોફી ધેટ એવરી વન એક્સેપ્ટ, બરાબર છે. એટલે એવી કોઈ મોરલ ફિલોસોફી નથી કે એક ઇન્ડિવિજ્યુઅલ છે કે એક આખું ગ્રુપ છે જે એને એક્સેપ્ટ કરે, બરાબર. એની મોરલ ફિલોસોફીઝ તો બહુ બધી છે. મોરલ ફિલોસોફીઝ બ્રિંગ people together in cooperative, efficient and productive marketplace. તો જે મોરલ ફિલોસોફીઝ છે, બરાબર છે, એ વ્યક્તિ છે ને, બરાબર છે, એ વ્યક્તિને ક્યાંથી મળે છે? જ્યારે એક કોઓપરેટિવ સિસ્ટમની અંદર એ કામ કરતો હોય, બરાબર છે, એ વ્યક્તિને અફિશિયન્ટ બનાવતો હોય, એ વ્યક્તિને પ્રોડક્ટિવ બનાવતો હોય, બરાબર છે. તો આ રીતે જે મોરલ ફિલોસોફીઝ છે ને એ લોકોને એક લાઈક કેવી રીતે બાંધીને રાખે છે. જેની ફિલોસોફી સરખી હશે ને, બરાબર છે, એ લોકો કેવી રીતે કામ કરશે, એકબીજાની સાથે હળીમળીને કોઓપરેટિવલી કામ કરશે, અફિશિયન્ટલી કામ કરશે, બરાબર. પોતાની અંદર જે પ્રોડક્ટિવિટી છે એ હંમેશા એને બનાવીને રાખશે. એના પછી છે કે ઇન્ડિવિજ્યુઅલ મોરલ ફિલોસોફીઝ આર ઓફન યુઝ ટુ જસ્ટિફાય ડિસિઝન્સ ઓર એક્સપ્લેન એક્શન્સ, બરાબર. તો જેટલી બી મોરલ ફિલોસોફીઝ છે, ઓકે, એની અંદર જે ઇન્ડિવિજ્યુઅલ મોરલ ફિલોસોફીઝ આર ઓફન યુઝ ટુ જસ્ટિફાય ડિસિઝન્સ ઓર એક્સપ્લેન એક્શન્સ. એમ તો મેં તમને કીધું કે મોરલ ફિલોસોફી બહુ બધી છે, બરાબર છે. એની અંદર છે ને આઈડિયાલિઝમ આવે, રિયાલિઝમ આવે, બરાબર છે, કોન્સિક્વન્શિયાલિઝમ આવે, મેં તમને આગળ એ કીધી, ઓકે. એ બધા પાસે અલગ અલગ હોય છે, અલગ અલગ એ લોકોના પર્સપેક્ટિવ્સ હોય છે, બરાબર. તો અહીંયા જે ઇન્ડિવિજ્યુઅલ મોરલ ફિલોસોફીઝ છે ને એ ક્યાં યુઝ કરે છે? જ્યારે પણ કોઈ ડિસિઝન મેકિંગ કરવાનું હોય કે કોઈ ડિસિઝન છે એને જસ્ટિફાઈ કરવાનું હોય, બરાબર છે, કોઈ વસ્તુ જે છે કે કોઈ એક્શન છે એને એક્સપ્લેન કરવાની હોય ત્યારે. તો પીપલ હુ ફેસ એથિકલ ઇશ્યુઝ ઓફન બેઝ ધેર ડિસિઝન્સ ઓન ધેર ઓન વેલ્યુ એન્ડ પ્રિન્સિપલ્સ ઓફ રાઇટ એન્ડ રોંગ, બરાબર છે. એટલે એક ઇન્ડિવિજ્યુઅલ પર્સનને ખબર હોય છે કે મારું જે ડિસિઝન છે, બરાબર છે, એ મારા પોતાના વિચારો પરથી મને એવું લાગે છે કે આ વસ્તુ રાઈટ છે ને આ વસ્તુ રોંગ છે. આપણે જ્યારે કોઈને પૂછીએ ને, બરાબર, બોલો કે તમારું આ ટૉપિક પર શું કહેવું છે, તો એ કહેશે કે મારું તો એવું માનવું છે કે આ વસ્તુ નહીં થવી જોઈએ. કોઈ એવું કહેશે કે મારે એવું માનવું છે કે આ વસ્તુ થવી જોઈએ. કોઈ એવું કહેશે કે મને એવું લાગે છે કે આ વસ્તુ આમ થાય ને, બરાબર, તો વધારે બેટર રહેશે. આ વસ્તુ આમ થશે ને તો એ રોંગ થશે, તો આપણે એને બીજો રસ્તો શોધવો પડે, બરાબર છે. આ રીતના આપણે જે રિવ્યૂ આપીએ છીએ ને એ આપણી પોતાની મોરલ ફિલોસોફીઝ છે ને એના આધારે આપીએ છીએ, બરાબર. આપણે પોતાના વિચારો આપણે અહીંયા રજૂ કરીએ છીએ. એ જે મોરલ ફિલોસોફીઝ છે, બરાબર. તો મોરલ ફિલોસોફીઝ આર આઈડિયલ મોરલ પર્સપેક્ટિવ ધેટ પ્રોવાઇડ individuals with abstract principle for guiding their social existence. For example, individuals' decision to donate waste food and surplus foods after party to poor people living on roadside are influenced by his moral philosophies. બરાબર. તો જે મોરલ ફિલોસોફી છે ને, બરાબર છે, એ આપણા લાઈક આઈડિયલ મોરલ પર્સપેક્ટિવ્સ પણ અહીંયા ગણવામાં આવે છે,
બરાબર છે. જે એક ઇન્ડિવિજ્યુઅલના એક પ્રિન્સિપલ્સ છે, વેલ્યુ છે, બરાબર છે, એ વસ્તુ એના સ્વભાવથી એની એક્શનથી અહીંયા આપણને જોવા મળે છે. બરાબર. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે લાઈક જે બચેલું ફૂડ છે, બરાબર છે, વધારાનું જે ફૂડ છે એ આપણે એવું માનીએ, કોઈ ઇન્ડિવિજ્યુઅલ છે એવું માને કે ભાઈ બચેલું ફૂડ છે કે સરપ્લસ થયેલું ફૂડ છે એને આપણે કોઈ ગરીબ વ્યક્તિ છે એને આપી દઈએ. બરાબર. વચ્ચે તો લાઈક એવું પણ એક અભિયાન ચલાવવામાં આવેલું જે હજુ પણ છે કે તમારા ત્યાં માની લો કોઈ પાર્ટી છે, લગ્ન પ્રસંગ છે ને ત્યાં ફૂડ બચેલું હોય, બરાબર છે, તો એમાં એક વેનવાળા લાઈક એ લોકોએ વેન ચાલુ કરેલી હતી એક એનજીઓવાળાએ, બરાબર. તો એ લોકો આવીને તમારું ફૂડ લઈ જાય અને પછી પ્રોવાઈડ કરે. અને ઇવન એવું પણ કહેવામાં આવતું કે માની લો કે તમારે ત્યાં ફૂડ બચેલું છે, બરાબર, તો તમે જાતે જઈને એ બીજા ગરીબ માણસોને પ્રોવાઈડ કરો. બરાબર. એટલે તમે ફૂડ ફેંકી દો એના કરતાં શું છે કે તમે એને ડોનેટ કરી દો. તો આ જે વસ્તુ છે એ વ્યક્તિનો, એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિનો જે એટીટ્યૂડ છે કોના માટેનો, એક પુઅર વ્યક્તિ પ્રત્યેનો અને ફૂડ પ્રત્યેનો, કે ફૂડ વેસ્ટ નહીં જવું જોઈએ. બરાબર. એના કરતાં ગરીબ માણસો ખાય તો ગરીબ માણસ પ્રત્યેની એની જે દયા ભાવના છે એ, અને ફૂડ વેસ્ટ નહીં જવું જોઈએ એવી જે એની ફિલોસોફી છે કે એવી એની માન્યતા છે, બરાબર છે, તો એના લીધે શું કરે છે, એ વસ્તુ ડોનેટ કરી દે છે. ઓકે. બટ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ અપ્લાય ઇન્ડિવિજ્યુઅલ મોરલ ફિલોસોફી ઇન કોમ્પ્લેક્સ કોર્પોરેટ કલ્ચર. તો એક વ્યક્તિની, એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની જે ફિલોસોફી છે ને એ આખા કોર્પોરેટ કે બિઝનેસ કલ્ચરની અંદર આપણે એને શું કહેવાય, આપણે એને અપ્લાય નહીં કરી શકીએ. બરાબર છે. એના માટે કેટલીક જે પેટર્ન છે એને આપણે અહીંયા અપ્લાય કરવી પડે. બરાબર છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. એટ ધ સેમ ટાઈમ while working in company or in team, all persons are not considering your moral philosophy. While dealing with ethical issue, he is not considering his individual moral philosophies on several occasions. બરાબર. હવે જ્યારે પણ તમે કોઈ ઓફિસની અંદર કામ કરતા હો, કંપનીની અંદર, કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરતા હો, બરાબર છે, એની અંદર તમારે ટીમ વર્ક કરવાનું હોય તો એ ટીમની અંદર રહેલા દરેકે દરેક વ્યક્તિ, તો તમે જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરો છો એ ઓર્ગેનાઇઝેશનના દરેકે દરેક વ્યક્તિ તમારી જે મોરલ ફિલોસોફી છે, બરાબર છે, એ સાચી જ છે, બરાબર, કે એ જ બરાબર છે એવું કન્સિડર નથી કરતા. કેમ કે બધાને પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ વિચારસરણી હોય, મોરલ ફિલોસોફીઝ હોય, બરાબર છે. એ વસ્તુ જે છે એના લીધે એ લોકો અહીંયા એક્સેપ્ટ નથી કરી શકતા. ઓકે. તો while dealing with ethical issues, he is not considering his individual moral philosophy to several occasions. બરાબર છે. તો જ્યારે એક એથિકલ ઇશ્યુ ઊભો થયેલો હોય એક ટીમની અંદર, કે જ્યારે તમે કોઈ એક ગ્રુપની અંદર કામ કરતા હો, બરાબર છે, એક ઓફકોર્સ કોઈ બી ઓર્ગેનાઇઝેશન કે ફેક્ટરી હોય કે કંઈ બી હોય તો ત્યાં બહુ બધો સ્ટાફ હોય, એને આપણે અનુસરીને આપણે અહીંયા બધી વસ્તુ કરવાની હોય છે, બરાબર, કામ કરવાનું હોય છે. તો ઓફકોર્સ ત્યાં તમારી જે ઇન્ડિવિજ્યુઅલ ફિલોસોફી છે એ તો કામ આવવાની જ નથી, બરાબર છે. તો કેટલીક જગ્યાએ તમારી આ જે ફિલોસોફી છે એ એથિકલ ઇશ્યુની અંદર કામ લાગતી બી નથી, બરાબર છે, અને કેવું છે કે બધા એને એક્સેપ્ટ પણ નથી કરતા. Individuals learn decision making approaches philosophy through their culture and social development. Theories associated with moral philosophy are as under economic value. તો અહીંયા કેવું છે કે ઇકોનોમિક વેલ્યુ એટલે મોનિટરી વેલ્યુ બતાવે છે. મોનિટરી વેલ્યુ એટલે પૈસા. ઓકે. મની. આઈડિયાલિઝમ એટલે એમ જોવા જઈએ ને તો એને ગુજરાતીમાં કહેવાય કે હિન્દીમાં કહેવાય આદર્શવાદ, બરાબર. રિયાલિઝમ એટલે વાસ્તવવાદ. હવે આઈડિયાલિઝમમાં કેવું હોય કે વોટ કુડ બી, એ વસ્તુ કેવી હોવી જોઈએ, અને રિયાલિઝમ એ વસ્તુ એકચ્યુઅલી આવી છે, બરાબર છે. તો ઇકોનોમિક વેલ્યુ ઓરિએન્ટેશન કેવું, તો ઇટ ઇઝ એસોસિએટેડ વિથ વેલ્યુઝ that can be quantified in monetary termsની અંદર એ વસ્તુ કાઉન્ટ થાય છે. According to this theory, people may justify their action as ethical if an act produce more monetary value than its effort. બરાબર છે. એ કહે છે કે જો કોઈ વસ્તુ એવી હોય કે કોઈ ડિસિઝન એવા હોય કે લાઈક એ બધાને મની ઊભું કરે છે, બરાબર છે, એ લોકોના એફર્ટ્સમાં બધાને મની પ્રોડ્યુસ કરવા હોય તો પછી એ લોકોનું કેવું કે આ એક્શન બરાબર. એટલે કે છે
objects in nature and experience and to assign to them to a higher order of existence. હવે અહીંયા કેવું છે કે આદર્શવાદની અંદર શું છે કે મોરલ ફિલોસોફી ધેટ પ્લેસીસ વેલ્યુ ઓન આઈડિયલ્સ, બરાબર, એક આઈડિયલ્સ પર્ટિક્યુલર ફિક્સ કરેલા છે, બરાબર છે, એ આઈડિયલ્સ પ્રમાણે તમારે અહીંયા એને ફોલો કરવાનું છે. આપણે કોઈ વ્યક્તિને અહીંયા આઈડિયલ બનાવીએ છીએ, બરાબર છે, કેટલાક વિચારોને અહીંયા આપણે આપણા પોતાના આઈડિયલ્સ બનાવીએ છીએ, બરાબર છે. પછી એ વસ્તુ શું રિફર્સ કરે છે તો efforts required to account for all objects in nature and experience and to assign to them to a higher order of existence. તમારું જે એક્ઝિસ્ટન્સ છે, બરાબર છે, કે પછી કોઈ બી વસ્તુનું એક્ઝિસ્ટન્સ છે, ઓકે, એને અહીંયા એક્સેપ્ટ કરવાનું એ કહેવામાં આવે છે. રિસર્ચ સો પોઝિટિવ કો રિલેશન બિટવીન આઈડિયાલિસ્ટિક થિંકિંગ એન્ડ એથિકલ ડિસિઝન મેકિંગ, બરાબર છે. તો રિસર્ચ એવું કહે છે કે એક પોઝિટિવ કો રિલેશન બતાવે છે કે જે આઈડિયાલિસ્ટિક કે આઈડિયાલિઝમને વધારે ફોલો કરતા હોય, બરાબર છે, એ લોકો એથિકલ ડિસિઝન મેકિંગ બહુ સારી રીતે કરતા હોય છે. એના પછી છે રિયાલિઝમ. તો રિયાલિઝમમાં શું છે? ઇટ ઇઝ ધ વ્યૂ ધેટ એન એક્સટર્નલ વર્લ્ડ એક્ઝિસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઓફ અવર perception of it. Realist work under the assumption that human is not inherent benevolent and kind. Human is inherently self-centered and competitive. બરાબર છે. અહીંયા જે માનવ છે ને, માનવ, બરાબર છે, આપણું આ વર્લ્ડ છે, વર્લ્ડની ઉપર એક એક્ઝિસ્ટન્સ છે. એક્ઝિસ્ટન્સ કેવું છે? ઇન્ડિપેન્ડન્ટ છે, પોતાના પરસેપ્શન છે, પોતાની વિચારધારા છે, બરાબર છે. તો આ વસ્તુ છે ને કેવું છે કે એકદમ રિયાલિસ્ટિક છે. અહીંયા કોઈ લાઈક અઝમ્પશનથી આપણે માની લઈએ કે આ વસ્તુ છે, પણ ના, એનો ફેક્ટ શું છે એ અહીંયા વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને હ્યુમન નેચર કેવું છે? સેલ્ફ સેન્ટર છે, કોમ્પિટિટિવ છે, બરાબર. આને કેમ આટલું, મને કેમ આટલું છે, બરાબર, પોતાની જાત વિશે વધારે વિચારે. અકોર્ડિંગ ટુ રિયાલિસ્ટ, each person is always ultimately guided by his own self interest, બરાબર છે. મને તો આની અંદર ઇન્ટરેસ્ટ છે એટલે હું તો આ જ લેવા, મને આ મોબાઈલ વધારે ગમે છે, મને આ કાર વધારે ગમે છે, બરાબર, ભલે પછી એ એનાથી વધારે સારી કાર બી કેમની મળતી હોય, બરાબર છે. રિસર્ચ સો અ નેગેટિવ કો રિલેશન બિટવીન રિયાલિસ્ટિક થિંકિંગ એન્ડ એથિકલ ડિસિઝન મેકિંગ. અહીંયા કેવું છે? રિયાલિઝમની અંદર વ્યક્તિ છે ને સેલ્ફ સેન્ટર બની જાય, બરાબર છે, એ પોતાનું જ વિચારે. તો એના લીધે શું થાય છે કે જે રિયાલિસ્ટિક થિંકિંગ છે ને, જે એથિકલ ડિસિઝન મેકિંગ છે ને, એમાં નેગેટિવ કો રિલેશન અહીંયા બને છે, બરાબર. આમ આ થઈ મોરલ ફિલોસોફી વિશેની સમજ. હવે આપણે અલગ અલગ મોરલ ફિલોસોફી આગળના લેક્ચર્સની અંદર જોઈશું.